હલો સ્ટુડન્ટ્સ, કેમ છો? ચાલો હવે પેલું સ્વાધ્યાયનું કામ મેં તમને કરવા આપેલું હતું. આટલું કરો, તે પણ કરવા આપેલું હતું. એમાં ડ્રોઈંગ કરવાનું હતું. એ બધું મેં તમને લોકોને કરવા આપેલું. હવે આપણે આગળ ભણીએ. નકશાનું આલેખન તે આપણે જોવાનું છે. હવે જ્યારે અત્યારે તમે લોકો ગણિત વિષયની સાથે એસએસ સબ્જેક્ટ ભણો છો તો એની અંદર ભૂગોળ વિષયમાં નકશા આવતા હોય. તમને એમ થાય કે ટીચર ભૂગોળમાં પણ નકશા અને ગણિતમાં પણ નકશા, પણ આપણે નકશાનું ગણિતમાં શું ઉપયોગ છે તે પણ જરા જોઈ લઈએ. જુઓ, તમે પ્રાથમિક શાળાના વર્ગોમાં હતા, એટલે કે અત્યારે પણ પ્રાથમિક શાળામાં જ છો, ત્યારથી તમે નકશાઓ વિશે જાણો છો. ભૂગોળ વિષયમાં નકશાનો ઉપયોગ હોય તો નકશામાં શું હોય? ચોક્કસ સ્થાન, ચોક્કસ રાજ્ય, નદી, પર્વત એ બધું આવતું હતું. તમને ટીચર પૂછે ને કે ટીચર પૂછે કે આ રાજ્ય ક્યાં છે ને રાજ્યની અંદર આ શહેર ક્યાં છે ને બીજું બધું શું આવે છે, આ નદી ને આ પર્વત ને એવું બધું મારા કરતાં વધારે તમને ખબર હોય, બરાબર ને? તો એ બધું નકશાની અંદર આવતું હતું. હવે તે ઉપરાંત બીજું નકશામાં શું જોવાય કે નદીઓનો પ્રવાહ, રોડ, રેલવે લાઇન જોતા હતા અને દર્શાવતા હતા. આવું આમ કંઈક દોરતા હતા, પછી આવું દોરે ને એટલે એમ કે પેલું ફાટક જેવું લાગે એટલે એમ કે આ રેલ છે, એવું બધું કંઈક આવતું હતું. મને પણ એવું યાદ છે, હે ને? એટલે એ આપણને નકશા ભૂગોળમાં જાણવામાં આવતું હતું. હવે આપણે અહીંયા ગણિતની ભાષામાં એને જોવાનું છે. હવે જુઓ આગળ, જ્યારે આપણે નકશો જોઈએ છીએ ત્યારે આપણે શું સમજીએ છીએ અને શું તારણ કરીએ છીએ તે જોઈએ. નકશામાં કઈ માહિતી આપેલ છે અને કઈ માહિતી આપેલ નથી. હવે નદી, પર્વત એવું બતાવ્યું હોય અને નકશામાં એનું સ્થાન બતાવ્યું હોય તો તમને એમ થાય કે હા ચાલો ભાઈ, આ ગંગા નદી છે તે આ જગ્યાએથી નીકળે છે અને અહીંયા આગળ વધે છે. આ તાપી નદી છે તો સુરતની આજુબાજુ, એટલે કે તાપી નદી દર્શાવી છે તો એની બાજુ સુરત કશે હશે, એવું બધું આપણને થોડો ઘણો અંદાજ એની પરથી આવી જાય. એ નકશાનું કામ છે. હવે ચિત્ર, તો હવે તમને એમ થાય કે ચિત્ર અને નકશો એ બે વસ્તુ એક જ હશે કે અલગ અલગ હશે? તો તે હવે આની અંદર જોવાનું છે. હવે જુઓ, નીચે આકૃતિ 10.1 આપ્યું છે ને, તેમાં કંઈક મકાન પણ આપ્યું છે ને ચિત્ર પણ આપ્યું છે અને નકશો પણ આપ્યો છે ને એવું બધું છે. જુઓ, આ એક છે વસ્તુ, આ એક બીજી વસ્તુ છે. હવે આ ચિત્ર કહેવાય. કેમ ચિત્ર કહેવાય? જુઓ, અહીં એક મકાનના ચિત્રની બાજુમાં મકાનનો નકશો આપેલો છે. એ બંનેને ધ્યાનથી જુઓ. આ ચિત્ર છે અને આ નકશો છે. ચિત્રની અંદર તમે બધી વસ્તુ સ્પષ્ટ જોઈ શકો છો કે ચલો ભાઈ, આ તમારું એન્ટ્રન્સ છે. એન્ટ્રન્સથી લેફ્ટ સાઈડ આ બાજુ જાઓ, એ બાજુ ઘરની શરૂઆત થાય છે. અહીંયા એક બારણું છે, બે બારી છે. પછી તમે અહીંયાથી ઘરમાં નહીં જવું હોય તો તમે અહીંયા એન્ટ્રન્સ પરથી આ બાજુ પર જાઓ તો આ બાજુ પર પણ એક એન્ટ્રન્સ છે, અહીંયાથી પણ જવાય. પછી આમ છે જે ઘર છે તેની બાજુમાં એક ઝાડ ઉગાડેલું છે. આવું બધું તમે ચિત્રની અંદર જોઈ શકો છો. હવે તમે નકશામાં જુઓ, નકશામાં તમને ખ્યાલ તો આવે છે કે આ એન્ટ્રન્સ છે, એન્ટ્રન્સ પરથી આ લેફ્ટ સાઈડ પર જવાય એટલે અહીંયા ઘર છે. પણ અહીંયા ઘર બતાવેલું છે તમને? ના, ઘર બતાવ્યું નથી. તો આને નકશો કહેવાય. ચિત્રની અંદર જેટલી વસ્તુ હોય ને એટલી વસ્તુ સ્પષ્ટ બતાવેલી હોય, દોરેલી હોય છે. જ્યારે નકશાની અંદર ખાલી બતાવેલું હોય કે અહીંયા એન્ટ્રન્સ છે, અહીંયાથી નહીં જવું હોય તો અહીંયા આવી જાઓ, અહીંયાથી પણ એક એન્ટ્રન્સ છે, એન્ટ્રન્સ પરથી પણ જવાય. આટલો ભાગ તમારો ઘરનો ભાગ છે, એ ઘરના ભાગની બહાર એક ઝાડ ઉગાડેલું છે. આવું બધું નકશાની અંદર હોય. જ્યારે ચિત્રની અંદર સ્પષ્ટ તમે ઝૂંપડી કે ઘર કે ઝાડ જે પણ હોય એ સ્પષ્ટ જોઈ શકો છો. તો આ થયું તમારો ચિત્ર અને નકશા વચ્ચેનો ફેર. આ નકશો કહેવાય. એમ તો જુઓ એટલે તમને આરામથી ખબર પડી જાય કે ટીચર આ નકશો છે ને આ પિક્ચર છે, બરાબર ને? ચલો આગળ એને વધારે સમજવાની કોશિશ કરીએ. આકૃતિ 10.1ની રજૂઆતથી તમે શું તારણ કરી શકો છો? 10.1 એટલે કયું? આપણે જે જોયું ને તે. જ્યારે આપણે એક ચિત્ર દોરીએ છીએ ત્યારે આપણે વાસ્તવિક રજૂઆત કરવા પ્રયત્ન કરીએ છીએ. ચિત્ર દોરીએ એટલે ઝૂંપડી દોરવી હોય તો તમે ફાઇન મજાની ઝૂંપડી દોરો. જ્યારે નકશો દોરો ત્યારે લખી દો કે આ ઝૂંપડી, કે અહીંયા ઝૂંપડીનું નાનું અમથું દોરી દઉં. હવે તમે નકશાની અંદર ધારો કે પર્વત દોરો તો કેવો ઝીણો અમથો પર્વત દોરી દઉં ને પછી એની બાજુમાં એની સંજ્ઞા દોરી દઉં. નકશાની અંદર એવું જ આવે ને કે નકશાની અંદર તમે મોટો પર્વત દોરવા જાઓ છો, નથી જતા. ખ્યાલ આવે છે? એટલે જ્યારે ચિત્ર દોરીએ છીએ ત્યારે આપણે એ વસ્તુને વાસ્તવિક રજૂઆત કરવા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ. જ્યારે નકશો દોરીએ છીએ ત્યારે આપણે માત્ર વસ્તુનું સ્થાન જ દર્શાવીએ છીએ. નદી, તો નદી એમ દોરી દો કે આ ભાઈ સર્પિલાકાર જેવું નદી દોરીએ એટલે ખબર પડી જાય કે આ નદી છે. પણ તમે તાપી નદી દોરો તો ગુજરાતની અંદર સુરતની આજુબાજુ તાપી નદી દોરો છો, કે તાપી નદી રાજસ્થાનમાં દોરો છો, તાપી નદી ઉપર દોરો છો, એવું નથી દોરતા, બરાબર ને? એટલે જ્યારે નકશો દોરો છો ત્યારે
એ વસ્તુનું સ્થાન એક્ઝેક્ટ તમે રાખવા પ્રયત્ન કરો છો અને અન્ય ચીજ વસ્તુની સાપેક્ષે સ્થાન અને અંતર પર જ આપણે વધારે ધ્યાન આપીએ છીએ. ધારો કે તમે સુરત અહીંયા બતાવ્યું છે તો એની આજુબાજુ જ તાપી નદી આવશે, કારણ કે તમને ખબર છે ને કે સુરત એ કઈ નદીને કાંઠે આવેલું છે? તાપી નદીને કિનારે આવેલું શહેર છે. એવું બધું કંઈક આપણે ભણીએ છીએ. મારા કરતાં ઇતિહાસ, ભૂગોળ, નાગરિક તમને વધારે ખબર ને કે મને ખબર? તમને ખબર, એમ તો મને પણ ખબર, પણ આટલું મને ખબર છે કે જો નકશો દોરીએ તો નકશાની અંદર આપણે એ વસ્તુનું સ્થાન અને તેનું બીજી વસ્તુની સાપેક્ષમાં અંતર, એ વસ્તુ પર આપણે વધારે ધ્યાન આપીએ છીએ. નકશામાં આપણે જે તે વસ્તુના સ્વરૂપને વધુ મહત્ત્વ આપતા નથી. ઝાડ દોરવાનું છે તો ઝાડ દોરી દીધું એટલે ખબર પડી જાય કે ચાલો આ આમ કર્યું ને, આ એનું થડ છે અને આ આમ કર્યું એટલે ઝાડ દોરાઈ ગયું. પછી તમે ઝાડને ડેકોરેટ નથી કરતા કે ચાલો હું એની અંદર પાંદડા બનાવું, ડાળી બનાવું, ફ્રૂટ આવ્યા છે તે બનાવું. એવું બધું અગત્યનું નથી, એ અગત્યનું ચિત્રમાં છે. જ્યારે નકશાની અંદર તમે ફક્ત દોરો છો કે આ ઝાડ છે, તો એટલે શું એના સ્વરૂપને આપણે વધારે મહત્ત્વ આપતા નથી, પણ એક્ઝેક્ટ સ્થાન ખબર હોવી જોઈએ કે ઝૂંપડીની જમણી બાજુ પર ઝાડ છે, બસ એટલે પતી ગયું, એ તમારો નકશો થઈ ગયો છે. હવે આગળ જોઈએ. ચિત્ર અને નકશા વચ્ચેનો બીજો ભેદ એ છે કે કોઈ એક જ વસ્તુનું ચિત્ર જુદા જુદા દૃષ્ટિકોણની સાપેક્ષે જુદા જુદા સ્વરૂપે પ્રાપ્ત થાય છે. હવે જુઓ, આપણે પાછું અહીંયા જોઈએ. આમાં તો દૃષ્ટિકોણની વાત આવે છે. આગળ મેં તમને કહેલું આગળનો દેખાવ બધું કરે ને. ચાલો હવે જુઓ, તમે અહીંયાથી, આ ચિત્રની વાત છે, અહીંયાથી તમે એન્ટર થાઓ ને તો તમને ઝાડ આવું દેખાય. પછી તમને અહીંયાની બારીમાંથી જુઓ ને તો તમને ઝાડ આવું નહીં દેખાય. જેવું અહીંયાથી દેખાતું હોય ને તેવું અહીંયાથી નહીં દેખાય. એટલે ચિત્રની અંદર વસ્તુ તો તેની તે જ જગ્યાએ છે, પણ જોનારનું સ્થાન જ્યાં હોય તે પ્રમાણે, જોનારનો દૃષ્ટિકોણ જે હોય તે પ્રમાણે એ બદલાયા કરતું હોય છે, એવું આની અંદર કહેવા માંગે છે. એક જ વસ્તુનું ચિત્ર જુદા જુદા દૃષ્ટિકોણની સાપેક્ષે જુદા જુદા સ્વરૂપે પ્રાપ્ત થાય છે, જ્યારે નકશાની બાબતે આવું બનતું હોતું નથી. એટલે શું કે અવલોકનકાર પોતાનું સ્થાન બદલે છતાં પણ મકાનનો નકશો તો જેમનો તેમ જ રહે છે. મકાનનો નકશો, તમે એપાર્ટમેન્ટમાં જાઓ, એપાર્ટમેન્ટ જ્યારે તૈયાર થતું હોય ત્યારે એક નકશો તૈયાર કરેલો હોય, તો નકશામાં તમે ડાબી બાજુથી જોવું તો પણ તમને ઝાડ ત્યાં જ દેખાય, જમણી બાજુથી જોવું તો પણ તમને ઝાડ ત્યાં જ દેખાય, કારણ કે આ નકશાની અંદર દોરેલું છે, ચિત્રની અંદર નથી દોરેલું. ખ્યાલ આવે છે? જો વસ્તુ સજીવ નિર્જીવ હોય તેમાં પણ ફેર પડી જતો હોય છે. એટલે આ વસ્તુ જ્યારે નકશામાં એનું સ્થાન જ અગત્યનું હોય છે, એનું સ્વરૂપ અગત્યનું હોતું નથી. અને બીજી વસ્તુ શું છે કે અવલોકનકાર નકશાની અંદર પોતાનું સ્થાન બદલે છતાં પણ તેનો નકશો તેની તે જ રહે છે. બીજા શબ્દમાં કહીએ તો એવું કહેવાય કે ચિત્ર દોરવા માટે દૃષ્ટિકોણ ખૂબ જ અગત્યનો છે, પરંતુ નકશા દોરવા માટે દૃષ્ટિકોણ અગત્યનો નથી. ચિત્ર દોરો તો તમે ક્યાં બેસીને દોરો છો, એકદમ સામે દોરો છો, બાજુ પર દોરો છો, એ બધું વધારે અગત્યનું હોય છે. જ્યારે નકશામાં તો એવું કંઈ નહીં, ડાબી બાજુ, જમણી બાજુ, અંતર, સ્થાન, એ જ બધી વસ્તુ અગત્યની હોય છે. બરાબર? ખ્યાલ આવી ગયો ને? આવું છે. હવે 10.2 જોઈએ. આકૃતિ 10.2માં 7 વર્ષના રાઘવે દોરેલો નકશો જુઓ અને તેમાં તેણે તેના ઘરથી તેની શાળાએ પહોંચવાનો માર્ગ દર્શાવેલો છે. આ નકશા પરથી તમે નીચેના પ્રશ્નોના જવાબ આપી શકશો. હવે આ રાઘવ એમ કહે છે કે આ મારું ઘર છે. પછી ઘરથી તમે આમાં આગળ વધો ને, જો અહીંયા એરો કરેલો છે, આગળ વધતા 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 અહીંયા એક તળાવ આવે છે, પછી પાછું અહીંયા આવે ને, પછી પાછું આમ જવાનું, પછી પાછું નીચે જવાનું, એટલે અહીંયા આવી જાય મારી શાળા, અને ત્યાંથી ઉપર જઈએ ને તો મારી બહેનની શાળા આવે. એવું કંઈક એણે નકશામાં બતાવ્યું છે. હવે ચાલો આપણે આ નકશા પરથી નીચેના પ્રશ્નોના જવાબ મેળવવા પ્રયત્ન કરીએ. રાઘવના ઘરેથી તેની શાળા કેટલી દૂર છે એવું બતાવ્યું છે. ચાલો હવે આપણે જોઈએ. હવે અહીંયા છે, મેં તમને કહ્યું તેમ અહીંયાથી આમ જવાનું, પછી આમ જવાનું, પછી આમ જવાનું. હવે એમ થાય કે ટીચર આનો હવે પરફેક્ટ જવાબ તો આપણને કેવી રીતે મળવાનો? આમ જવાનું, આમ જવાનું, આમ જવાનું એવું જ આવ્યા કરે છે. ચાલો કંઈ નહીં. શું નકશાની અંદરના દરેક વર્તુળ કોઈ એક જ વસ્તુ બતાવે છે? હવે એ પણ પાછો પ્રોબ્લેમ થવાનો. જો કેટલા વર્તુળ છે, 1 2 3 4 5. હવે ધારો કે આ જે છે ને તો એક દુકાન છે, તો હવે આપણને એવું પૂછ્યું છે કે આ દુકાન, તો આ પણ દુકાન,
આ દુકાન, આ દુકાન, આ દુકાન, આ પાછું ચોરસ છે, આ પાછું ગોળ છે, આ ચોરસ છે. તો નકશાની અંદરના દરેક વર્તુળ કોઈ એક જ વસ્તુ બતાવે છે. હવે આપણને એ પણ આની અંદર એક્ઝેક્ટ ખબર પડતી નથી. ચાલો કંઈ નહીં, ત્રીજો સવાલ જોઈએ. રાઘવ અને તેની બહેનની શાળામાંથી કોની શાળા રાઘવના ઘરની નજીક છે? ઓહો, આ રાઘવનું ઘર. હવે એમ પૂછે છે કે બંને જણ ચાલતા 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 ગયા. એક બાજુ આની સ્કૂલ આવી રાઘવની, બીજી બાજુ એની બહેનની સ્કૂલ આવી. તો હવે એમ પૂછે છે કે આ બંનેમાંથી કોની નજીક સ્કૂલ છે? રાઘવના ઘરની નજીક કોની સ્કૂલ છે? ચાલો, આ 3 સવાલ છે, પણ ટીચર જવાબમાં કંઈ મજા આવી નહીં, કારણ કે કંઈ સમજ જ નહીં પડી, એવું થાય ને. હવે આકૃતિ 10.2માં આપેલ નકશામાંથી ઉપરોક્ત પ્રશ્નોના જવાબ આપવા મુશ્કેલ છે. થયું ને? આપણને પણ હવે પ્રોબ્લેમ થયેલો ને, ટીચર બરાબર કંઈ જવાબ નથી અપાતા. શું તમે કહી શકશો કે આમ શા માટે થાય છે? હા, કારણ કે માપ જેવું પણ કંઈ વસ્તુ હોય ને, એ તો કંઈ આપણને બતાવી નથી આની અંદર, એટલે કંઈ ખ્યાલ આવતો નથી. કારણ એ છે કે આપણે નથી જાણતા કે સ્થળ વચ્ચેનું અંતર. જોયું? અંતર તો આપણને મેઇન વસ્તુ જોઈએ ને તો જ ખબર પડે ને. અંતર સપ્રમાણ છે કે અંદાજે વર્તુળ દોરેલા છે, અને નાના મોટા વર્તુળો શું બતાવે છે એ કંઈ સ્પષ્ટ કહી શકાતું નથી. હવે ચાલો, એમાં નથી દેખાતું તો આપણે નીચેનો એક બીજો નકશો પણ દોરેલો છે તે જોઈએ. તે કોણે દોરેલો છે ખબર? એમાં રાઘવની 10 વર્ષની બેન મીનાએ તેના ઘરથી તેની શાળાનો માર્ગ દર્શાવ્યો છે. આ ઉપરનો નકશો છે તે રાઘવે દોરેલો છે, અને રાઘવની ઉંમર 7 વર્ષની છે. જ્યારે નીચેનો નકશો છે ને તે રાઘવની બેન તે 10 વર્ષની છે. તેણે આ પ્રમાણે કંઈક નકશો દોરીને આપ્યો છે. હવે જોઈએ કે આપણને આમાં ખબર પડે છે. ચાલો, આ નકશો અગાઉના નકશા કરતાં અલગ છે. અહીં મીનાએ જુદા જુદા મહત્ત્વના સ્થળો એટલે કે સીમા ચિહ્નોને જુદા જુદા ચિહ્નોના ઉપયોગથી દર્શાવ્યા છે, અને લાંબા અંતર માટે લાંબી લાઈન અને ટૂંકા અંતર માટે ટૂંકી લાઈન દોરેલી છે. એટલે કે નકશો દોરવામાં પ્રમાણ માપનો ઉપયોગ કરેલો છે. મેઇન વસ્તુ આપણે 6ઠ્ઠા ધોરણથી ભણતા આવ્યા કે ચાલો ગ્રાફ દોરવાનો છે, તો ગ્રાફ દોરવા માટે ટીચર પ્રમાણ માપ એટલે કે સ્કેલ માપ તો આપો તો આપણે દોરીએ ને. એમને એમ કેવી રીતે દોરાય? માપ લઈને દોરીએ છીએ ને, બરાબર? હા, તો નકશો દોરવા માટે અગત્યની વસ્તુ શું છે? પ્રમાણ માપ એટલે કે સ્કેલનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. અને બીજી વસ્તુ શું આની અંદર બતાવી છે ખબર? એના ઘરેથી એની સ્કૂલ જતાં સુધીમાં જેટલા પણ અગત્યના મહત્ત્વના સ્થળો છે, સીમા ચિહ્નો છે, તે એણે બતાવ્યા છે. હવે હું તમને આમાં બતાવું એટલે ખબર પડશે. જુઓ, અહીંયા છે ને તેનું ઘર હતું, આગળ એને દોરેલું ને. આ ઘરથી તમે આટલું અંતર કાપો ને, એ એટલું અંતર 1.5 કિલોમીટરનું છે. અંદાજ આવી ગયો? ચાલો, આટલું 1.5 કિલોમીટર અંતર. પછી અહીંયાથી આમ જવાનું છે, તો આમ જવાનું તે આ અંતર કેટલું છે? 1 કિલોમીટર જેવું છે. એટલે આ બરાબર પરફેક્ટ નકશો જાય છે આના કરતાં. 10.2 કરતાં 10.9નો નકશો એકદમ પરફેક્ટ જાય છે. પછી તમે નીચે ઉતરો તો રાઘવની સ્કૂલ આવે, અને અહીંયાથી આમ જાઓ એટલે નીચે ઉપર નહીં, અહીંયા આપણે ધારો કે અત્યારે ઊભા હોય, અહીંયાથી રાઈટ સાઈડ પર જાઓ તો 1/2 કિલોમીટર છે. અહીંયાથી લેફ્ટ સાઈડ પર જાઓ તો 5 કિલોમીટર છે. 1/4 કિલોમીટર લખેલું છે ને. હા, તો અહીંયાથી લેફ્ટ જાઓ તો એની બેનની સ્કૂલ આવે, અહીંયાથી રાઈટ જાઓ એટલે રાઘવની સ્કૂલ આવે છે. ખબર પડે છે આટલી વસ્તુ? હા, તો હવે આપણને કંઈક ખ્યાલ આવે છે. હવે જુઓ, આવું કર્યું છે ને એટલે એ મકાન છે. દેખાય છે તમને? આવું કાં લખેલું છે? જો અહીંયા સાઈડ પર લખ્યું છે. આ મકાન છે, આવું છે તે દુકાન છે, આ સ્કૂલ છે, આ રસ્તો છે, પછી આ તળાવ છે, આ દવાખાનું છે. જોયું? પછી આ પણ છે, આ પોસ્ટ ઓફિસ જેવું દેખાય છે ને. આ શું છે? એવું આ શાળા હે ને, સ્કૂલ છે. આની સ્કૂલ ને આની સ્કૂલ. આ શું છે? દવાખાનું. બરાબર? ચાલો, હવે આપણે સવાલ જોઈએ. રાઘવના ઘરેથી રાઘવની શાળા કેટલી દૂર આવેલી છે? ચાલો હવે કાઉન્ટ કરીએ. 1/2, 1, અને આ બીજો 1/2. આ રાઘવની સ્કૂલ છે ને, અહીંયા 1/2, 1, 1/2 એટલે કેટલા કિલોમીટર થવાના? 1/2 ને 1/2 1 ને આ 1 એટલે 2 કિલોમીટર થયું. બરાબર? ખ્યાલ આવી ગયો? એટલે રાઘવના ઘરેથી રાઘવની શાળા 2 કિલોમીટર દૂર આવેલી છે. કોની શાળા ઘરની વધુ નજીક છે, રાઘવની કે મીનાની? એ તો આપણને ખબર પડી જ ગઈ ને.
કોની? મીનાની સ્કૂલ વધારે નજીક છે. આની 2 કિલોમીટર જેવી થાય અને આની 1.5 કિલોમીટર જ થશે. એટલે એની બેનની એટલે કે મીનાની સ્કૂલ વધારે નજીક છે. માર્ગના મહત્ત્વના ભૂચિહ્નો એટલે કે અગત્યના સ્થળો કયા કયા છે? અગત્યના સ્થળો કયા કયા છે કે ભાઈ ઘરેથી સ્કૂલ જતાં સુધીમાં મકાન આવે છે, દુકાન આવે છે, પછી તળાવ આવે છે, દવાખાનું આવે છે. તો આ બધા એ અગત્યના સીમા ચિહ્નો કહેવાય. જ્યારે રાઘવે તો અહીંયા બધા ટપકા ટપકા જ કરેલા. એને ખબર નહીં હતી કે અહીંયા મકાનો હોય તો મકાન માટે કંઈક અલગ બતાવીએ કે ખબર આપણને પણ ડબલ બાર ગ્રાફ આવતા હતા. તો બંને ગ્રાફને અલગ કરવા માટે આપણે શું કરતા હતા? અલગ અલગ ડિઝાઇન કરતા હતા કે એક બ્લેન્ક રહેવા દઈએ તો એકની અંદર આપણે લાઇનિંગ કરીએ તો એ જુદું પડતું હતું. તો આની અંદર આને બધા ચકરડા કર્યા એના પરથી આપણને ખબર પડતી નથી. પણ એની બેને નકશો દોર્યો તો એમાં શું કર્યું? આ રીતે અલગ અલગ ચિહ્ન બધા બતાવ્યા છે અને એ ચિહ્નને અહીંયા લખી દીધા છે. એટલે આપણને આ નકશો જોવામાં વધારે ઇઝી થાય છે. જોયું આપણને? આ પરથી આપણને સમજાયું કે કેટલાક સંકેતોનો ઉપયોગ કરવાથી અને સ્થળો વચ્ચેના અંતર દર્શાવવાથી આપણે નકશાને ઘણી સરળતાથી સમજી શકીએ છીએ. નકશામાં દર્શાવેલ અંતર એ આપણે નકશાને અંતર એ જમીન પરના વાસ્તવિક અંતરને સપ્રમાણ હોય છે. સપ્રમાણ એટલે શું? બરાબર એટલું જ અંતર ચોક્કસ પ્રમાણમાં આની અંદર ધ્યાનમાં લેવાતું હોય છે. શાની અંદર? નકશો દોરીએ છીએ તેની અંદર. આમ કરવા માટે ચોક્કસ પ્રમાણ માપ આપણે લઈએ છીએ. ખબર ને? ગ્રાફ દોરવા માટે આપણે સ્કેલ માપ લઈએ છીએ તે. જ્યારે નકશો બનાવતા હોઈએ કે વાંચતા હોઈએ ત્યારે નકશો કેટલા સ્કેલનો છે તે બરાબર જાણવું હોવું જોઈએ. એટલે કે નકશા પરનું 1 મિલીમીટર કે 1 સેન્ટીમીટરનું અંતર વાસ્તવમાં કેટલું અંતર દર્શાવે છે તે જાણવું જરૂરી બને છે. આપણે પ્રમાણમાં લખીએ ને તો આપણે લખીએ છીએ 1 સેન્ટીમીટર બરાબર 10 રૂપિયા, હે ને? એટલે ધારો કે આ છે આ ખાનું, અહીંયા 0 લખેલું હોય, અહીંયા આપણે પેલું એ યાદ કરો. નકશો શાની પર દોરીએ? ગ્રાફ પેપર પર દોરીએ ને તો ગ્રાફ પેપર યાદ કરો. અહીંયા 0 લખેલું હોય, અહીંયા 1 લખેલું હોય. એ લખેલું નહીં હોય અહીંયા તો આપણે પ્રમાણમાં લખીએ છીએ, પણ અહીંયા આમ લીલી લીટી કરેલી હોય, મોટા ખાના હોય ને તેની અંદર બીજા નાના નાના ખાના હોય. ખબર છે ને આ વસ્તુ? આપણે ગ્રાફ પેપર પર તમને સમજ પડે ને? તો આપણે પ્રમાણમાપ લખીએ તો કેવી રીતે લખીએ કે અહીંયા ટીચરે પ્રમાણમાપ આપ્યું છે. પ્રમાણમાપ વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 10 રૂપિયા. તો અહીંયા 0 લખીએ, પછી અહીંયા 10 લખીએ, પછી અહીંયા 20 લખીએ, પછી અહીંયા 30 લખીએ. ખ્યાલ આવી ગયો? આવી રીતે પ્રમાણમાપ સમજાયું છે ને તમને? હા, તો એ જ આની અંદર કહેવાયું છે કે જ્યારે પણ આપણે નકશો દોરતા હોઈએ છીએ એટલે કે નકશા પરનું 1 મિલીમીટર કે 1 સેન્ટીમીટર અંતર, ધારો કે હું આ 1 સેન્ટીમીટર અંતર દર્શાવું છું, અંતર વાસ્તવમાં કેટલું અંતર દર્શાવે છે તે જાણવું જરૂરી છે. હું એમ કહી દઉં કે 1 સેન્ટીમીટર બરાબર 1000 કિલોમીટર, તો એમ કહેવાય કે આટલું અંતર 1000 કિલોમીટરનું છે? નહીં જ કહેવાય. પણ એ તો નકશાની અંદર મેં એટલું માપ લીધું છે એટલા માટે. બાકી તમને ખબર છે કે 1000 કિલોમીટર તો બાપરે કેટલું બધું દૂર આવે, બરાબર ને? પણ અહીંયા નકશાની અંદર દર્શાવવા માટે આપણે આટલા જ પેજની ઉપર દર્શાવવું હોય તો પછી એટલું મોટું મોટું થોડું દોરાય. એટલા માટે આપણે એને પ્રમાણ માપમાં બાંધીએ છીએ. એટલે આ જાણવું જરૂરી છે. ચાલો આગળ. જો મેં તમને આ સમજાવ્યું તે જમીન પરનું માપ અને નકશા પરનું માપ એ અલગ અલગ હોય. એટલે એવું નહીં માનવાનું કે 1 કિલોમીટર એટલે આટલું જ અંતર, બરાબર ને? નકશો દોરવા માટે આપણે તો કરતા હોઈએ છીએ એવું. ચાલો હવે જુઓ, અહીંયાથી આપણે પેરેગ્રાફથી વધારે બીજું સમજવાનું છે. તમે જોશો કે ભારત અને ગુજરાતના નકશા માપમાં સરખા હોવા છતાં બંને નકશામાં 1 સેન્ટીમીટર જેટલી જગ્યા જુદા જુદા માપનું અંતર બતાવતા હશે. એટલે કે ભારતના નકશા કરતાં ગુજરાતના નકશામાં 1 સેન્ટીમીટરને સપ્રમાણ અંતર ઓછું હશે, જ્યારે ભારતના નકશામાં 1 સેન્ટીમીટરને સપ્રમાણ અંતર વધુ હશે. ચાલો આમાં સમજ નહીં પડતી હોય ને આ વાક્યમાં, તો આ વાક્યની અંદર શું કહેવા માંગે છે તે હું તમને સમજાવું, બરાબર? ચાલો હવે ભારતનો નકશો છે ખાસો મોટો. ભારતનો નકશો મગજમાં આવી ગયો તમને લોકોને? એસએસના ટીચર તમને ભારતનો નકશો લાવીને બતાવે ક્લાસની અંદર તો કેટલો મોટો દોરેલો હોય. હવે તેની અંદર તમને ગુજરાત તો કેટલું અમથું દેખાય, કારણ કે ભારતની અંદર તો બીજા ઘણા બધા રાજ્ય છે. તો તમને આખા ભારત દેશનો નકશો આટલો મોટો હોય તો તેમાં ગુજરાત આટલું અમથું દેખાય. તો એનો મતલબ એવો છે કે ગુજરાત આટલું જ છે? ના,
હવે જો તમને ટીચર ગુજરાતનો નકશો બતાવે તો આ ગુજરાતનો નકશો જે આ જે ગુજરાત તમને આટલું દેખાય છે ને એ ગુજરાતના નકશામાં આટલું મોટું દેખાય, ખબર પડે છે? એટલે આ થઈ ગઈ તમારી સપ્રમાણ વસ્તુ. આ તમને અહીંયા કહે છે. હવે બીજી એક ઉદાહરણ આપું, સુરતનું ઉદાહરણ આપું. ધારો કે મોટો ભારતનો નકશો, એની અંદર આટલું ગુજરાત ને ગુજરાતની અંદર આ આટલું અમથું સુરત, બરાબર? તો સુરત નાનું મોટું નથી થઈ જતું, સુરત તો જેટલું છે એટલું જ રહેવાનું છે, પણ એની સાપેક્ષમાં શું છે એને લીધે એનું અંતર, એને લીધે એ મોટું નાનું થતું હોય છે. હવે ધારો કે ગુજરાતનો નકશો લઈએ તો ગુજરાતના નકશાની અંદર તમને સુરત જરા મોટું દેખાતું હોય, કારણ કે ગુજરાતની અંદર બહુ ઓછું છે. આખું ભારત કેટલું મોટું, એના કરતાં નાનું ગુજરાત અને એના કરતાં નાનું સુરત. ખ્યાલ આવે છે તમને આ વસ્તુમાં? હા, તો આવું છે. એટલે આ બધી એની વાક્યરચના છે, પણ સમજવાનું જે છે તે આ વસ્તુ છે કે જેમ જેમ એની સાપેક્ષની વસ્તુ મોટી થતી જતી હોય તેમ તેમ તે વસ્તુનું માપ પણ નાનું મોટું થતું હોય છે. નકશામાં સ્કેલ માપનો ઉપયોગ કરીને વિશાળ જગ્યાઓને મર્યાદિત જગ્યામાં દર્શાવી શકીએ છીએ. એટલે કે 1 સેન્ટીમીટર એ ઘણું મોટું અંતર દર્શાવે છે. જ્યારે નકશો દોરવાનો હોય ત્યારે નકશાની અંદર તો મોટો ભારત પણ આખું એક નકશાની અંદર સમાઈ જતું હોય છે, બરાબર ને? આટલું અમથું પેપર આપે તેની અંદર ભારતનો નકશો હોય તો ભારત તો કેટલું મોટું છે, પણ નકશાની અંદર વિશાળ જગ્યાને મર્યાદિતમાં આપણે કરવાનું છે, બતાવવાનું છે, એટલે આપણે એ અંતરને એને ધ્યાનમાં લેતા હોય છે, પ્રમાણ માપને. હવે ટૂંકમાં કહીએ તો નકશા દ્વારા નિશ્ચિત વસ્તુ એટલે કે સ્થળને અન્ય વસ્તુની સાપેક્ષમાં દર્શાવી શકાય છે. ઝાડ અને પેલું મકાનની દર્શાવેલું તેવું છે. જુદી જુદી વસ્તુ કે સ્થળને દર્શાવવા માટે જુદા જુદા સંકેતોનો ઉપયોગ થાય છે. આપણે એ પણ જોયું પેલું રાઘવ અને મીના માટે કે આ ગોળ છે તો આ દુકાન છે, આવું છે તો આ દવાખાનું છે, આ ગોળની અંદર આવું પાણી જેવું છે તો આ તળાવ છે, એવું બધું બતાવ્યું ને. એટલે કે જુદા જુદા સંકેતોનો ઉપયોગ કરવામાં આવે છે. પછી નકશામાં કોઈ ચિત્ર કે સંદર્ભ નથી, જેથી નકશામાં દ્રષ્ટિબિંદુ કે દ્રષ્ટિકોણને કોઈ સ્થાન નથી. એટલે કે નકશામાં નજીકની વસ્તુ મોટી, દૂરની વસ્તુ નાની એવી દર્શાવવાની જરૂર હોતી નથી. નકશો દોરો તો ખાલી તમે ઝાડ જ દોરો, એવું નહીં કહેવાય કે આ બહુ દૂર છે એટલે નાનું ઝાડ ને આ બહુ નજીક છે એટલે મોટું ઝાડ, એવું આવતું નથી, કારણ કે એમાં દ્રષ્ટિકોણને કોઈ મહત્ત્વ નથી. ખબર ને? આગળ પણ દ્રષ્ટિકોણ વિશે આપણે વાત કરી કે ચિત્ર દોરવાનું હોય તો દ્રષ્ટિકોણ અગત્યનું છે, પણ નકશો દોરવા માટે એવા કોઈ દ્રષ્ટિકોણની જરૂર હોતી નથી, બરાબર? આગળ, નકશામાં દરેક સમાન વસ્તુનું કદ એક સરખું જ રાખવામાં આવે છે. કોઈ પણ સ્થળનો નકશો હંમેશા તેના ટોપ વ્યૂને ધ્યાનમાં રાખીને દોરવામાં આવે છે. નકશામાં અન્ય કોઈ દ્રશ્ય અને સ્થાન નથી. ચિત્રમાં એ બધું આવે કે ભાઈ ટોપ વ્યૂ ને સાઈડ વ્યૂ ને ફ્રન્ટ વ્યૂ ને બેક વ્યૂ ને એવું બધું ચિત્રમાં આવે. નકશામાં તો ખાલી ટોપ વ્યૂ, ઉપરથી જોઉં ને જે દેખાય તે નકશો, બરાબર? એ સમજવા માટે આપણે આકૃતિ 10.4 જોઈએ. જુઓ, આ ચિત્ર છે. ચિત્રમાં હું અહીંયાથી જાઉં છું. હવે આ તો કેવું જોઈએ ને, રસ્તો પર તો અહીંયા બંધ થઈ જતો એવું લાગે, હે ને? ને આ ઝાડ પણ કેવા થઈ ગયા, નાના થઈ ગયા. તો એવું છે કે આ નજીક છે ને એટલે આપણને મોટું દેખાય, પછી જેમ જેમ અંદર જતા જઈએ તેમ ઝીણું દેખાય. તો આ ચિત્ર છે. આની અંદર એવું નહીં આવે. જુઓ, આ અહીંયાનું ઝાડ પણ આટલું જ ને અહીંયાનું ઝાડ પણ આટલું જ, અહીંયાનું પણ આટલું, અહીંયા પણ રસ્તો આટલો, અહીંયા પણ રસ્તો આટલો. આ નકશો દોરેલો છે, ખબર પડી? તો આ બંને વચ્ચે આટલો ફેર છે. નકશામાં પ્રમાણ માપનો ઉપયોગ થાય છે. નિશ્ચિત નકશા માટે પ્રમાણ માપનો એક જ રહે છે, એટલે કે બદલાતું નથી. આ તો આપણે જોઈ ગયા છે. ચાલો, એટલે આ થઈ ગઈ તમારી નકશા વિશેની ચર્ચા. આટલું કરો, આ પણ તમારે કરવાનું છે. આને કદાચ કલરિંગ કરજો એટલે મજા આવે તમને જોવાની. આ એક શહેરનો નકશો આપેલો છે. આ નકશામાં આપણે રંગ કરવાનો છે. આ નકશો છે ને તમારી પાસે જ્યારે પણ નોટ આવે ને ત્યારે નોટમાં દોરજો આવી રીતે, કબ્રસ્તાન, પુસ્તકાલય, અદાલત, પોલીસ સ્ટેશન. પછી નકશામાં રંગ કરજો. કેવી રીતે કરવાનો કે ભાઈ જ્યાં જ્યાં પાણી હોય ને ત્યાં વાદળી રંગ કરવાનો છે. આયરું નદી, તો નદીમાં પાણી આવવાનું ને એટલે એમાં કયો રંગ કરવાનો? વાદળી રંગ. આ તળાવમાં પણ પાણી આવશે એટલે એમાં પણ વાદળી રંગ કરવાનો. આ વોટર પાર્કમાં પણ પાણી આવશે, એની અંદર પણ વાદળી રંગ કરવાનો. ફાયર સ્ટેશનમાં લાલ. અહીંયા કશે દેખાય ફાયર સ્ટેશન આયરું.
આ ફાયર સ્ટેશનમાં લાલ રંગ કરવાનો, પુસ્તકાલયમાં નારંગી. મતલબમાં અહીંયા જે રંગ આપ્યા છે એ રંગ તમારે આની અંદર કરવાના છે. તો તમને આ કલરફુલ લાગશે જરા. તમારી પાસે નોટ આવે ને ત્યારે આ વસ્તુ તમારે જાતે કરવાની છે. હવે પછી શું છે, શેરી નંબર 2 અને ડેનિમ માર્ગ જ્યાં ભેગા થાય છે ત્યાં લીલા રંગની ચોકડી, લીલા રંગનો એક્સ કરવાનો છે. ઓહો, આ તો વળી જુદું આવ્યું. હવે પાછું શોધીએ ને શેરી નંબર 2 કાં છે ને ડેનિમ માર્ગ કાં છે. શેરી નંબર 1, શેરી નંબર 3, શેરી નંબર 2, 1, 2, 3 અને આ તો 4 છે. શેરી નંબર 2 એટલે આ, અને ડેનિમ રસ્તો એટલે આ. બરાબર, જોયું, આ ડેનિમ રસ્તો, આ મુખ્ય માર્ગ, આવું બધું લખેલું છે તે વાંચવાનું નકશાની અંદર. તો એવું કીધું છે આપણને કે શેરી નંબર 1 અને શેરી નંબર 2, શેરી નંબર 2 છે ને, હું પાછું જોઈ લેવાની અંદર કાં ગયું. હા, શેરી નંબર 2 ને ડેનિમ માર્ગ. હા ચાલો, તો શેરી નંબર 2 અને ડેનિમ રસ્તો આ જ્યાં ભેગા થાય છે ત્યાં તમારે અહીંયા શું કરવાનું છે, એક ચોકડી કરવાની છે, એક એક્સ કરવાનો છે. કયા રંગનો એ પણ તમને અંદર આપેલું છે, એ છે લીલા રંગનો. ખ્યાલ આવશે. શેરી નંબર 3 અને નદી જ્યાં ભેગા થાય ત્યાં તમારે કાળા રંગનો વાહી કરવાનો છે. શેરી નંબર 3 ને નદી. ચાલો શોધો. શેરી નંબર 3 અને નદી. શેરી નંબર 3 અહીંયા આવશે અને નદી અહીંયા આવી, એટલે અહીંયા તમારે કાળા રંગનું શું કરવાનું, વાહી કરવાનું છે. અને મુખ્ય માર્ગ અને શેરી નંબર 1 હોય ત્યાં લાલ રંગનો ઝેડ. મુખ્ય માર્ગ ને 1 નંબર, મુખ્ય માર્ગ આયરો અને 1 નંબર આયરું. મુખ્ય માર્ગ અને 1 માર્ગ જ્યાં ભેગા થતા હોય ત્યાં તમારે લાલ રંગનું શું કરવાનું છે, લાલ રંગનો ઝેડ બનાવવાનો છે. આયરું, લાલ રંગનો ઝેડ બનાવવાનો છે. ખ્યાલ આવી ગયો. આ બધી વસ્તુ તમારે તમારી નોટમાં જ્યારે પણ તમારી પાસે નોટ આવી જાય ત્યારે કરવાનું રહેશે. કોલેજથી તળાવ સુધીનો ટૂંકો રસ્તો કથ્થઈ રંગથી દર્શાવો. કોલેજથી તળાવ જવાનું છે ભાઈ. કોલેજ ક્યાં છે, આયરી કોલેજ. કોલેજથી તળાવ, હે ને, કોલેજથી તળાવ સુધીનો રસ્તો. કોલેજથી તળાવ પહોંચવા માટે તમે અહીંયા આવો, આમ જાઓ તો પણ તળાવ આવી જાય. તમે અહીંયાથી આમ જાઓ તો પણ તળાવ આવે. અહીંયાથી આમ ચાલ્યા જાઓ આમ જાઓ તો પણ તળાવ આવે. એટલે કે 2-3 રસ્તા છે. હવે તેમાંથી જે ટૂંકો રસ્તો હોય ને તેમાં તમારે કથ્થઈ રંગ કરવાનો છે. પણ ટીચર ખબર કેવી રીતે પડે કે ટૂંકો રસ્તો કયો છે, હે ને? કંઈ નહીં, તમે તમારી રીતે 3-3માં કલર કરજો. કથ્થઈ રંગ તળાવ સુધી પહોંચાય છે ને તેમાં કથ્થઈ રંગ કરી નાખજો. આપણે તો આપણું ચિત્ર કલરફુલ બને તેમાં જ ઇન્ટરેસ્ટ છે, હે ને? તો પછી ચાલો, હવે તમારા ઘરથી તમારો શાળાનો નકશો દોરો અને તેમાં મહત્ત્વના સીમાચિહ્નો દર્શાવો. હવે આ દરેકે દરેક જણનો જવાબ એક સરખો આવશે કે અલગ અલગ આવશે તે મને જવાબ આપો. અહીંયા લાલ લીલી લાઇટ થાય એટલે મને ખબર પડશે. આવો સવાલ છે કે તમારા ઘરથી તમારી શાળાનો નકશો દોરો, તો આ વસ્તુ દરેકે દરેકની એક સરખી આવશે કે અલગ અલગ આવશે? અલગ અલગ આવશે. કેમ? કારણ કે બધા અલગ અલગ જગ્યાએ રહેતા હોય ને, કે એક જ ઘરે બધા રહે છે? નહીં ને. હા, અને એની અંદર મહત્ત્વના સ્થળો એટલે કે સીમાચિહ્નો બતાવો. એટલે શું ખબર પડશે? જો હવે હું તમને મારું એક ઉદાહરણ આપું છે ને, તે હું અહીંયા શાંતિ વિલામાં રહું છું. તો અહીંયાથી હું રહું ને તો એપાર્ટમેન્ટમાંથી નીચે ઉતરું, પછી હું મારો નકશો દોરતી હોઉં તો પછી હું શાંતિ વિલા રો હાઉસમાં આવું. પછી રો હાઉસમાં અહીંયા બહાર આવું ને એટલે મને અહીંયા યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલ દેખાય. પછી જી દાદાવાળું તો આમ જરા આ બાજુ પડી જાય, પણ ધરતી નમકીનવાળું દેખાય. તો એ એક સીમાચિહ્ન દેખાય, સીમાચિહ્ન કહેવાય. પછી હું આમ લેફ્ટ બાજુ પર જાઉં તો અહીંયા સામેની સાઈડ પર એક સંગીત સરિતા એપાર્ટમેન્ટ આવે છે, તો એ પણ એક સીમાચિહ્ન કહેવાય. પછી હું અહીંયા જાઉં તો અહીંયા 4 રસ્તા પર એક છે ને તે આમ ઘુમ્મટ જેવું બનાવેલું છે, શિલ્પ જેવું બનાવેલું છે, તે છે. પછી હું આમ લેફ્ટ સાઈડ પર આવી જાઉં તો અહીંયા નયનદીપ સોસાયટી આવે છે. પછી હું ત્યાંથી આગળ જાઉં અને અહીંયા જે આવે છે ને ત્યાં એક મોટી દુકાન છે. કઈ દુકાન છે? પેલી આ બૂટ ચંપલની દુકાનનું નામ શું છે પેલું? હું તો ભૂલી ગઈ. ચાલો, હવે મારે અત્યારે કંઈ યાદ નથી રહેતું.
સુદામા પાસે આવે તે નામ હું જે હોય તે ચાલો મતલબમાં અહીંયા એ છે તમને લોકોને તો ઘણા બધાને જોયું આ ગ્રીન લાઇટ આવવા માંડી મને ખબર પડવા માંડી એટલે મારો રસ્તો તમને ખબર પડી ને હા હવે અહીંયાથી હું અહીંયા સોસાયટીમાં જાઉં છું અહીંયા બધા બંગલા છે અહીંયા હું આવું ને તો અહીંયા પેલી સ્વામિનારાયણ સ્કૂલ છે સ્વામિનારાયણ સ્કૂલથી હું આ બાજુ આવી જાઉં એટલે અહીંયા આવી ગઈ પ્રેસિડેન્સી સ્કૂલ ખ્યાલ આવ્યો બોલો હજુ મને પેલું એનું નામ જ નથી યાદ આવતું અત્યારે આપણે પેલું ઓનલાઈન ઝૂમ પર ભણતા હોય ને તો તમારામાંથી ઘણા બધા મને કહી દે કે ટીચર નામ આ છે પણ આવું ને આવું છે આપણે ક્લાસમાં નથી ને એટલે ચાલો કંઈ નહીં કાલે યાદ આવશે ને એટલે હું પછી તમને કાલના વિડીયોમાં કહીશ હે ને તો આ થઈ ગયા તમારા સીમાચિહ્નો હવે તમે પણ તમારા ઘરથી જ્યારે સ્કૂલ સુધીનો રસ્તો દોરો છો તમારા ઘરથી તમારી શાળા સુધીનો નકશો દોરો છો ત્યારે એની અંદર વચ્ચે વચ્ચે શું શું આવે છે કોઈ હોસ્પિટલ આવતી હોય કે 4 રસ્તા આવતા હોય કે પ્રાઇમ માર્કેટ આવતું હોય કે બેંક આવતી હોય તો આ બધી વસ્તુ તમારે દોરવાની છે એટલે આ બધી વસ્તુ કામ તમારું છે મારું કંઈ જ નથી ધ્યાન રાખજો આ વસ્તુ બરાબર ને ચાલો હવે ત્યાંથી આગળ ચાલીએ સ્વાધ્યાય 10.2 બસ તો 10.2 તમારે જાતે કરવાનું કેમ જાતે કરવાનું કારણ કે જે મેં આટલું કરોમાં સમજાયું ને તે જ બધી વસ્તુ છે શહેરના નકશા પર નજર કરો આ સિટી કોલેજ કોમ્યુનિટી હોલ તેની પરથી નકશામાં રંગ કરો આવું બધું છે બરાબર રંગ કરવાનું છે વાહી કરવાનું છે લાલ રંગથી દર્શાવવાનું છે અમારે પૂછ્યું છે કે બગીચો અને બજાર એ બેમાંથી પૂર્વ દિશામાં શું આવેલું છે પૂર્વ દિશામાં એમ તો નહીં ખબર પડે પણ બગીચો એ પૂર્વ દિશામાં આવેલો છે કારણ કે પૂર્વ પણ અહીંયા કંઈ લખેલું એવું તો નથી જ ને એટલે આ પણ કહ્યું તેમ રાઘવે કેવો નકશો દોરડા તેમાં કંઈ વસ્તુ વ્યવસ્થિત ખબર પડતી નહીં હતી જો કંઈ સૂર્ય ઉગે છે તે દિશા બતાવી હોય તો આપણને ખબર પડે કે આ પૂર્વ દિશા છે હે ને આમાં તો આવું કંઈ છે જ નહીં પછી પ્રશ્ન 2 શું છે ચોક્કસ સ્કેલ માપ લઈને તમારા વર્ગખંડનો નકશો દોરો અને વર્ગની જુદી જુદી વસ્તુઓને સંકેતથી દર્શાવો ચાલો રવા દેવું ને અત્યારે 2, 3, 4 રવા દેવું પ્રશ્ન 2, 3, 4 હું તમને કાલે પાછું સમજાવીશ અને પછી આ શિરોબિંદુવાળું કરાવીશ ઓકે ચાલો આજના વિડીયોમાં આટલું જ ઓકે બાય બાય